ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું પાણીપુરી। તો પાણીપુરી બનાવવા માટે અહીંયા આપણે બટાટા બાફી લીધા છે, પહેલેથી બટાટા બાફી લીધા છે અને 3 બટાટા લીધા છે આપણે મોટા, અને ફુદીનાનું પાણી બનાવશું। તો પાણી બનાવવા માટે ફુદીનો અને લીંબુ, લીલા મરચાં અને આદુ, ચાટ મસાલો, આ આપણે સંચળ પાવડર લીધો છે, 1 વાટકો ચણા લીધા છે, લીલા ધાણા આપણે કટિંગ કરી લીધા છે આ રીતે, અને અડધો વાટકો આપણે સેવ લીધી છે, મીડિયમ સાઈઝનો એક આપણે કાંદો કટિંગ કરી લીધો છે, અને 1 બાઉલ આપણે પૂરી લીધી છે। હવે આપણે ફુદીનાનું પાણી બનાવવા માટે આપણે આ વાટકામાં ક્રશ કરી લેશું ફુદીનાને અને ધાણાને। તો પહેલા આપણે ફુદીનો નાખીશું અને ધાણા નાખીશું, મરચાં અને આદુ। તો આને આપણે સરખાઈ રીતનું ક્રશ કરી લેશું। તો આપણે ધાણા અને ફુદીનો સરસ રીતે ક્રશ થઈ ગયો છે। તો હવે આપણે પાણી બનાવી લઈશું। આપણે આ માટલીમાં પાણી બનાવવાનું છે, મટકીમાં, તો ઠંડુ ઠંડુ આમાં રહે અને સરસ લાગે। આપણે આ માટલીમાં બધાય મસાલા નાખીશું, થોડું ઠંડુ પાણી આપણે નાખીશું। તો 1 ચમચી આપણે નમક નાખીશું ને 1 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું, 1 ચમચી આપણે ચાટ મસાલો નાખીશું, 2 ચમચી, ને અડધું આપણે લીંબુ નાખીશું। તો મસાલા આપણા નખાઈ ગયા છે, એને આપણે સરસ મિક્સ કરી લેશું આ રીતે। તો થોડોક આપણે બરફ પણ નાખીશું, એટલે ઠંડુ ઠંડુ પાણી બહુ મજા આવે। તો બરફ નાખીને આપણે ચમચીથી મિક્સ કરી લેશું આ રીતે। તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને ટેસ્ટ કરી લઈએ, નમક કે કાંઈ ઘટે તો આપણે એડ કરી શકીએ। તો બટાટાની આપણે છાલ ઉતારી લીધી છે, હવે એને આપણે માવો બનાવી લઈશું બટાટાનો। તો આ રીતે આપણે માવો બનાવી લઈશું। તો આ રીતે આપણે બટાટાનો માવો બની ગયો છે। તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો મસાલામાં આપણે થોડુંક નમક લીધું છે, નમક આપણે બાફવામાં નાખ્યું છે એટલે થોડુંક નાખવાનું, અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું, તો અડધી ચમચી આપણે સંચળ પાવડર નાખીશું, અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું, અને થોડા આપણે સંભારેલા લીલા ધાણા નાખીશું, અને બાફેલા આપણે ચણા નાખીશું, એને આપણે આ રીતે મિક્સ કરી લેશું। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, હવે આપણે પૂરી ભરી લેશું મસાલાથી। તો આ રીતે આપણે ભરી લેશું મસાલો। તો થોડાક આપણે કાંદા એડ કરીશું, અને 1 ચમચી આપણે સેવ એડ કરીશું।
તો આ રીતે આપણે એક ડીશ તૈયાર કરી લઈએ પૂરી ભરીને. તો પૂરી આપણે બધી ભરી લીધી છે આ રીતે, અને પાણી પણ આપણું તૈયાર છે. તો તમને કેવી લાગી મારી રેસીપી પાણીપુરીની? મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી પાણીપુરીની રેસીપી.